કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના રાજમહેલ રોડ ખાતે આવેલ મરી માતાના ખાંચામાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યાને લઈ સ્થાનિક નાગરિકોનો પડતી હાલાકીઓ અંગે તેઓ દ્વારા પાલિકામાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, જેને લઈ આજે પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ સ્ટાફ સાથે મળી મરી માતાના ખાંચામાં ત્રાટકી હતી અને દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં અંદાજે 4 લારીઓ અને પરચુરણ સામાન સહિત 2 ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ સાદિક કાજલવાલા। કાર્યવાહી બહુ સરસ કરી રહ્યા છે, પણ અમારો મેઇન પ્રોબ્લેમ છે આગળ પાર્કિંગ, બહુ બધું પાર્કિંગ છે, એ હટે તો એ વધારે સારું। आओ बाजू खाली करीने आओ पेला क्या दुकानदारोए अरजीओ करी है बराबर, એટલે તમે લારી ગલ્લા લોકોની છત્રી બધું આવીને ઉચકી ગયા બરાબર। હવે અમે લોકો જે અરજીઓ કરીએ બરાબર દબાણ હટાવવાની, જે દુકાનો ગેરકાયદેસર છે એ બધી તોડવાની કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં થાય એનો જવાબ આપજો હવે। અને અમે અરજીઓ આપીએ તેનું બી આવી રીતે અમલ થવું જોઈએ, પછી એકદમ ફાસ્ટ, જેવી રીતે આ ફાસ્ટ ઉચકીને લઈ ગયા બરાબર એવી રીતે પછી દુકાનો બી તૂટવી જોઈએ ફાસ્ટ, એ અમે લોકો અરજીમાં આલીશું। આપનો પરિચય? કૈલાસ કાર મરી માતાનો ખાંચો। આજે મરી માતાના ખાંચામાં લારી ગલ્લા થઈને 8 લારીઓ અને બીજો પરચુરણ સામાન કરીને 2 ગાડી ભરીને સામાન જપ્ત લેવામાં આવેલી છે। બધા ડિસ્પ્લેના કવર, પ્લાસ્ટિકના કવર, 2 વખત તો મારા સાસુએ ડિસ્પ્લેના કવર પરથી ઘસરીને પડી ગયા, એમને એડમિટ કરવા પડ્યા, હાથમાં ફ્રેક્ચર, પગમાં ફ્રેક્ચર। આ તો સિનિયર સિટીઝન છે, સિનિયર સિટીઝન જાય કેવી રીતે? ચાલતા જવાની તકલીફ છે અહીંયા। ચાલો રિક્ષા તો અંદર આવતી જ નથી, ઠેઠ બહાર સુધી અમારે સિનિયર સિટીઝનને ચાલતા લઈ જવાનું। એક જણનું ડેથ થઈ ગયું તો ટીંગાટોળી કરીને એમનું ડેડ બોડી અમે અંદર લઈને આવ્યા, એમ્બ્યુલન્સ અંદર આવતી નથી।
આવી રીતે તો ના ચાલે ને. સિનિયર સિટીઝનનો તો થોડો વિચાર કરો, અમારો નહીં પણ સિનિયરનો અને નાના છોકરાઓનો તો વિચાર કરો. નાનું છોકરું સ્કૂલમાંથી આવે તો દોડતું હવે ઘસરીને પડી જ જાય છે. આ ડિસ્પ્લેના કવર, આ પ્લાસ્ટિક તમે જુઓ અહીંયા કેટલું બધું પડેલું છે. આ ન્યુસન્સ ગંદકી ઓછી જ થતી નથી. આગળ તો અમે પ્રોસેસ કોઈ કરતું નથી. આજે પહેલી વાર આ પ્રોસેસ થઈ, આટલા વર્ષોમાં આટલી બધી રજૂઆતો કરી ત્યારે આજે પ્રોસેસ થઈ છે. અત્યાર સુધી કશું રજૂઆતોનો નિકાલ આવ્યો નહોતો અને હજી આવ્યો છે તો પણ આગળની સાઈડ તો પાર્કિંગ એવું ને એવું જ છે. અમે જેના માટે ખાસ રજૂઆત કરીએ છીએ એ તો હલ થતું જ નથી. ભારતી ખાડે. અમારે કોઈ વાહન બહાર લઈ જવું હોય તો અમે જઈ શકતા નથી અને અવરોધ થાય છે. તેથી અમે અહીંયા દબાણ શાખા, મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ તમામને લઈ અને આ દબાણ દૂર કરવા માટે કાર્યવાહી. આદત પૂરતી દબાણ દૂર થશે કે બીજી વખત રાઉન્ડમાં ચેકિંગ હાથ ધરાશે? રાઉન્ડમાં એમને સૂચના આપી છે દુકાનદારોને પણ રોડ પર વાહન કોઈ પાસ થવું નહીં એ બાબતે, નહીં તો તમારા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી. એ રીતે અમે એમને સમજ કરી. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें